નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આલેકરે અંગ્રેજોના ભારત છોડવા અંગે એક નિવેદન આપ્યું છે। રાજ્યપાલ રાજેન્દ્ર આલેકરે ગોવામાં કહ્યું હતું કે અંગ્રેજો બ્રિટિશ શાસકોએ સત્યાગ્રહના કારણે ભારત નહોતું છોડ્યું। અંગ્રેજોએ તો જ્યારે લોકોના હાથમાં હથિયાર જોયા તો તેમને લાગવા લાગ્યું કે લોકો હવે કોઈ પણ હદ સુધી જઈ શકે છે, ત્યારે તેમણે ભારત છોડવાનો નિર્ણય લીધો। બિહારના રાજ્યપાલ આલેકરે પણજી ગોવામાં કહ્યું હતું કે આક્રમણકારીઓએ એક વાર્તા રચવાનો પ્રયાસ કર્યો। જો કે સત્ય તે છે કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ હથિયાર વગર લડાયો નહોતો। અંગ્રેજ સત્યાગ્રહના કારણે ભારત છોડીને નથી ગયા। ગોવા પર પોર્ટુગીઝ આક્રમણનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે કહ્યું કે હવે સમય આવી ચૂક્યો છે કે ડર્યા વગર ઇતિહાસ અંગે યોગ્ય પરિપ્રેક્ષ્ય સામે લાવવામાં આવે। તેમણે કોંગ્રેસની ગત સરકારો પર નામ લીધા વગર ગંભીર આરોપ લગાવ્યા। રાજ્યપાલે કહ્યું કે ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદે એક સ્ટોરી રચી હતી કે તમે ગુલામ બનવા માટે પેદા થયા અને તત્કાલીન સરકારે પણ તેનું સમર્થન કર્યું હતું। આનંદિતા સિંહના લખેલા પુસ્તક ભારતના ઉત્તર પૂર્વમાં સ્વતંત્રતા સંગ્રામનો સંક્ષિપ્ત ઇતિહાસ અંગે બોલી રહ્યા હતા। આર્લેકરે કહ્યું કે ગોવા ઇન્ક્વિઝિશન શું છે। જો આપણે આને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરીએ તો ગોવાના કેટલાક લોકો નારાજ થઈ જાય છે, તેમને દુઃખ થાય છે જ્યારે તેમને જણાવવામાં આવે છે કે તમારા મૂળ શું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે કોઈનાથી ડર્યા વિના આપણા વિચારો વ્યક્ત કરવા જોઈએ। જેમણે આપણા પર હુમલો કર્યો તે ક્યારેય આપણા બની શકે નહીં, તેથી આપણો દૃષ્ટિકોણ આગળ લાવવો જોઈએ। જો ગુવાહાટી જેવા સ્થળોના લોકો આપણને તેમનો ઇતિહાસ કહી રહ્યા છે તો ગોવાના લોકો પોતાની ભૂમિનો સાચો ઇતિહાસ કેમ નથી લખતા। ઉલ્લેખનીય છે કે આર્લેકર ગોવા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।